જેવી આવી ચૂંટણી શરૂ થઈ ગયો છે આયારામ ગયારામનો દોર। આજે આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે। રાજીનામું આપતાની સાથે જ નાથાભાઈ ઓડેદરાએ કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી। એટલું જ નહીં, કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે। નાથાભાઈ ઓડેદરાએ અર્જુન મોઢવાડિયાને દગાબાજ ગણાવ્યા। ગુંડાગીરી જે ચાલે છે એના વિરોધે મેં અભિયાન ચલાવ્યું છે। એટલે મેં પાર્ટીને કીધું છે કે ભાઈ કોઈ પણ સંજોગોની અંદર ગુંડાગીરી હારે કોઈ રહેશે આમ આદમી પાર્ટીનો તો અમારે તમારી પાર્ટી ભેગું નથી રહેવું। અને બીજો મુદ્દો એ છે કે આખા ગુજરાતની અંદર ગઠબંધન કર્યું આમ આદમી પાર્ટીએ તો 2 સીટમાં કર્યું હોય તો હું ગુજરાત પ્રદેશના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મને પણ પૂછવું જોઈએ કે કારણ કે પોરબંદરની સીટ ઉપર અમારી તૈયારી હતી આમ આદમીમાંથી લડવાની, છતાં પણ અમારે અવગણના કરી છે। એટલે મેં અત્યારે હું આમ આદમી પાર્ટી અમારી સાથે 15 હોદ્દેદારો આજે અમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીએ છીએ અને ભવિષ્યની અંદર અમે સાથે 2 રણનીતિ ઘડશું અને અમારે કઈ રીતના આગળ જવું અને કઈ મારે મુદ્દા લેવા પાછા અને અમારે જે સામાજિક પ્રશ્ન છે એને કેમ વાચા આપવી એવા પૂરતા પ્રયાસ અમે કરશું।